હલો. હા બોલો. હા, રમણલાલ સાહેબ બોલ્યા? બોલો છો? હું જિગ્નેશભાઈ ગણપતભાઈ રાવળ ગોલવાડાથી વાત કરું છું સાહેબ. બોલો. મજામાં સાહેબ? મજામાં. હવે સાહેબ મને એક પ્રશ્ન છે મારો. હમ. એક બોલો. મિનિટમાં કહી દો. મને રાત દિવસ ઊંઘ નહીં આવતી. બરોબર, હમ. કારણ કે મારે સ્કૂલ જોવા છે ગોલવાડાની અંદર, ઈડર તાલુકાની અંદર મોટામાં મોટું ગામ એટલે આજ ગોલવાડા. આવતી હું એટલે પાંચ. ક્યારેય કોઈ દિવસ મળવાની નથી. હા. ક્યારેય મળવાની નથી. પાછલા 10 વર્ષથી આપણે ઘણી વાર વાત થાય છે, એટલે એના માટે મારે એટલે શું. ભાઈ, હા સાહેબ, બોલો સાહેબ. 10 કિલોમીટરની મર્યાદામાં સ્કૂલ જોઈએ. કમાલપુરમાં સ્કૂલ છે. બરોબર. ચાડપમાં છે. બરોબર. હવે તમે પ્રાથમિક શાળા આપી વિદ્યાર્થીઓ ક્યાંથી લાવશો? પણ સાહેબ, ઈડર તાલુકામાં મોટાનું ગામ 1947 દેશ આઝાદ થયો, બરોબર. અરે ભાઈ, તમારું મોટું ગામ નહીં. તમે મને કહો ને વિદ્યાર્થીઓ કેટલા? વિદ્યાર્થીઓ થઈ જાય મારા 8મા ને 9મા જો. હા, તમે કહો એટલે થઈ જાય. ઈડરમાં આ વખતે 4 સ્કૂલો બંધ થઈ ગઈ. ના ના હા લાલોડા, કડિયાદરા, રહેવાસ હા. અને ભૂતિયા 4 શાળાઓ સંખ્યાના અભાવે આ વર્ષે બંધ થઈ. આપણા સાહેબ જો ચોડક કમાલપુરની અંદર આપણો વિદ્યાર્થી 25-30 ભાઈ, થઈ. તું તને ખબર નહીં, હું એક એક લોકોને ઓળખું છું. શું તું ઉડી વળ્યો? હા હા. આજે શાળા કરવાની નથી, કારણ કમાલપુરમાં છે, ચાંડપમાં છે હા હા અને ગોલવાડામાં. તમારે ભણવાનું છે એનું લે. હા હા. હે, બરોબર. જરા વિદ્યાર્થીઓની સંખ્યા ગણી લેજે. ચાંડપમાં કેટલા જાય છે, કમાલપુરમાં કેટલા જાય છે, પછી લખીને મને આપી જાય. જો 30 છોકરાઓ થતા હોય, હા હા. 9, 10, 11, 12 ના, તો બરોબર. તમે કહો એમ તારે આપણે આપી દેવાની. પણ સાહેબ, પહેલા વર્ષમાં તો આપણે 8-9મું ધોરણ ચાલુ કરી દીધું. કેટલા વિદ્યાર્થીઓ જોવું? 30. 30. અને એ લખીને હા. બાજુ મારે ક્યાં આવવાનું? હા. એ બધું લખણ કરી વિદ્યાર્થીઓ નામ સહી સિક્કા લખી 30 છોકરા થઈ તો મારે ક્યાં આવવાનું? ઈડર. ઈડર ઓફિસે આવવાની એમ ને? હા, જોઈ છે. હા, જોઈ છે. હું 2 દિવસમાં બધો કાગળો, રિપોર્ટ, છોકરાના સર્ટીનો, એલસીની ઝેરોક્સો લઈ રૂબરૂપ તમારે. એલસી બેલસી અત્યારે કોઈ ના લે. પરીક્ષાઓનો સમય છે. ના બહુ ના, ઉતાવળો હવે થામાં. સાહેબ, હવે જો એ લોકો 8મા વાળા 9માં જાય ને, એટલે એમની ઝેરોક્સ કરી લઉં હું બધાની, કારણ કે દાખલા નીકળશે ને શાળામાંથી. કેટલું ભણેલું છે ભાઈ તું કે? હું ભણ્યો છું, બહુ ભણ્યો સાહેબ. કેટલું? બહુ ભણ્યો છું. પણ બોલ ને. હું 11 ધોરણ પાસ છું, બરોબર. તો તારો મેળ ના પડે ભાઈ. 11 ધોરણ પાસ નો થોડો અને મેળ હું પડે. પોતે બીજું કામ બહુ કરેલું છે. અરે, આપણા સ્કૂલ. હલો. હલો સાહેબ. તમારા ગામમાં 15 વર્ષ સુધી છાત્રાલય ચાલી હતી, ખબર છે એટલે તને? ગામ થ્રુ હતી, આખા ગામ થ્રુ ચાલી સાહેબ. હા, ગોલવાડા ગામ નિમિત્તે છાત્રાલય આપી હતી વિદ્યાર્થીઓના રહેવા જમવાની સગવડ સાથે. તો બરોબર. રહેવા જમવાની સગવડ આપો તો 30 વિદ્યાર્થીઓ થાય ને. પણ ગોલવાડામાં, હા હા, બરોબર થાય. તોય નથી થઈ. સાહેબ, હા. નમ્ર વિનંતી છે કે આમાં વિનંતી ના હોય, નિયમ હોય ને. નિયમ એ સ્કૂલની અંદર પપ્પાએ 15 વર્ષ ભોગ આલ્યો હતો. કઈ સ્કૂલમાં? બકાજી BM ઠાકોરની સ્કૂલની વાત કરો છો તમે? છાત્રાલયની શાળા ચાલુ હતી એમની વાત કરો છો તમે? છાત્રાલય આપી હતી ગોલવાડામાં બકાજીને. હા હા. હા બોલો સાહેબ, બોલો. 15 વર્ષ ચલાવી. બરોબર. એ સ્કૂલ છાત્રાલય 15 વર્ષ ચલાવી, સ્કૂલ 15 વર્ષ ચલાવી. છાત્રાલય એટલે છોકરાઓને રહેવાની જમવાની હું સ્કૂલની વાત મફત કરું. સુવિધા. હું સ્કૂલની વાત કરું સાહેબ. એટલે આ ડફોર ના દીકરા ત્યાં છાત્રાલયમાં વિદ્યાર્થીઓ રહેતા હોય, ભણતા હોય, એ રહે ના આવે. બરોબર. કેમ સમજવા તૈયાર પણ નહીં? મારા ગામના સાહેબ 35 છોકરા બહાર જતો હોય, આ 9મા ધોરણમાં છોકરીઓ 9માંથી ભણતી નથી, બેકવર્ડ ગામ થઈ જાય છે, એજ્યુકેશન લઈ આવતું. લખીને 11માં ધોરણ ભણેલા જોડે હું વાત કરવાની? ઈડર આઈ જા કાલે. કઈ જગ્યાએ આવું કહો? હં? કાલે ઓફિસે. ઈડર બધા કાગડિયા લઈને આઈ જા. ઓફિસ આવી જાઓ, ઓફિસ. હારો, નમસ્કાર સાહેબ.